નમસ્કાર મિત્રો, આપણે બોલવામાં લખવામાં ખૂબ જ સદાચારની વાતો કરીએ છીએ, નિષ્ઠકપટતાની વાતો કરીએ છીએ, દરેક પોતાના હકનું ભોગવે છીએ તેવી સુફિયાણી વાતો કરીએ છીએ. પરંતુ જ્યારે સ્વાર્થની વાત આવે ત્યારે આપણે એવા ડરથી સત્ય બોલી શકતા નથી કે હું ક્યાંક છેતરાઈ જઈશ. આપણે સારું વર્તન કરી શકતા નથી કારણ કે એવું લાગશે કે હું ક્યાંક નબળો દેખાઈશ. આપણા જીવનમાં આપણે ઘણા એવા વ્યક્તિઓ જોઈએ છીએ કે જેઓ સત્યના પાયા ઉપર ચાલ્યા છે અને આજે એમનું ખૂબ જ આદરપૂર્વક સમાજમાં નામ લેવાઈ રહ્યું છે. જો આપણે વ્યક્તિગત રીતે આપણા જીવનમાં જે આ સ્વાર્થ છે, કપટતા છે, આવા અનિષ્ટોનો ત્યાગ કરીશું તો આપણું જીવન પણ સુંદર મજાનું આનંદદાયક થઈ જશે. દરેક વ્યક્તિ પ્રયોગાત્મક રીતે જીવનમાં આગળ વધતો હોય છે અને એ પ્રયોગમાંથી જે પરિણામો મળતા હોય છે તેમાંથી તે શીખ લેતો હોય છે. તો આવો મિત્રો, આપણે એવો પ્રયોગ પણ કરી જોઈએ કે ખરેખર સ્વાર્થ છોડવાથી તમારા જીવનમાં શું ફેરફાર આવે છે તે તમને ખ્યાલ આવી જશે. જો સાચા અર્થમાં એકવાર તમે આ આનંદને માણવો હોય કે ખરેખર કપટતા છોડવાથી, ચાલાકી છોડી દેવાથી અને નિર્દોષ એકદમ નિષ્પાપ જીવન જીવવાથી જીવનમાં કેવું સુખ પ્રાપ્ત થઈ શકે છે, એવો એકવાર પ્રયોગ કેમ ના કરી જોઈએ. આપણા જીવનમાં આપણી આજુબાજુ ઘણા એવા વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે જેઓ હંમેશા સત્યને વળગી રહ્યા છે અને તેઓ હંમેશા તેમના જીવનમાં ખૂબ જ ખુશ અને આનંદદાયક જીવન જીવે છે. તો આવો આપણે પણ આ યજ્ઞમાં જોડાઈને પોતાનો યથાયોગ્ય ફાળો આપીએ. નમસ્કાર.